આ સાગરને બી લાગણી સાને તો સાગરીઓ કહીએ તો પણ પાપ ના લાગે. મુક્તાની આવા કોઈ બાવા હોય, આવા સાધુઓના પગે પડવાનું બંધ કરો, આવા સાધુઓના પગ તોડી નાખો એક વખત. શું મોટું જોઈને તમે દીક્ષા લીધી હતી ભાઈ? બંધ કરી દો ને. શું કોણે તમે હમ દીધા હતા કે ભાઈ તમે દીક્ષા લઈ લ્યો? પહેરી લ્યો પેન્ટ શર્ટ કોટ. ખરેખર તો આ જોઈને દરેક જૈનોનું ખૂન ઉકળી જવું જોઈએ. અચ્છા, એક સૌથી મોટી મજાની વાત કહું. ધન્ય છે સુરતની મહિલાઓને કે ઓ રણચંડી બનીને એમણે એક એક વાતો જે આ સાધુઓ માટે મીડિયાની સમક્ષ કરી છે. સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે નાશ થવી જોઈએ એટલે નાશ થવી જોઈએ. મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? હું ક્યાં તને એવું કહું છું તે મને બ્લેકમેલ કર્યા? આ રેલો ક્યાં જઈને કરશે ને કોને આના સપડામાં લેશે ને? કોઈ પણ ધર્મ ગુરુએ તમારી સાથે અડપલા કે અડવેતરાપણા કર્યા છે ને તો જરાય શરમ રાખ્યા વગર તો જાહેરમાં ખુલ્લા પાડો. જાહેરમાં ખુલ્લા પાડજો આમને. આ જે સુરત વાળો પ્રદીપ આવ્યો ને, હા, પુણે વાળો જ્યોતિષ આવ્યો, જુનાગઢના હમણાં રંગરેલીના ધંધા થતા બધાય બંધ કરી દેજો. કોઈ પણ બેન દીકરી કારણ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. પોતાની આબરૂ ત્યાંથી ચિંતા કર્યા વગર આમની આબરૂ ઉતારી નાખો. 8-10 સાધુઓના કારણે જો 18,000 સાધુઓ બદનામ થતા હોય તો સંઘોએ જાગૃત થવું જોઈએ. તમે મારી સામે તો વાત કરતા ઉભા 10 લાખ રૂપિયા મોકલાવી દે નહીં પાલિતાણામાં કહેતા હતા તમે. એ બચાવવા માટે ફૂફાડા મારે છે. પેલી એક બેનપણી તો સાગર પાસે મોબાઈલ માંગે છે. તો ખરેખર એ સંઘને મા બાપ ગણતો હોય તેને કારના કપડા પહેરીને સંસારમાં જતું રહેવું જોઈએ. સુરતના સંઘોએ, સુરતના મહાસંઘોએ ભેગા થઈને એને કપડા પહેરાઈને મોકલી દેવો છે. આ સાધુને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બીજા પણ તમારી પાસે આવી કોઈ માહિતી હોય તો ચોક્કસ અમને જણાવજો. જો તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું જૈન મુનિની લંપટ લીલાની. ભલે હું કર્મે કે ધર્મે જૈન ના હોઉં, પણ જ્યારે જ્યારે જૈન મુનિઓના વિડીયો આવે છે ને ત્યારે મને સૌથી વધારે દુઃખ થાય છે. એક એવો જૈન સંપ્રદાય કે જેમાં આજે પણ જેના ધર્મગુરુઓ છે એ આજે પણ તમામ નિયમોનું પાલન કરે છે. વાહનોનો ઉપયોગ નથી કરતા, વસ્ત્રો સીમિત પહેરે છે, મોબાઈલ નથી રાખતા. આવા તો કેટલા નિયમો આજે પણ કરોડો ને અબજોપતિ દીકરા દીકરીઓ એક સાધુના કહેવા પર જૈન ધર્મનો અંગીકાર કરી લે છે. એ પોતાનું સાંસારિક જીવન છોડી દે છે. પણ જ્યારે આવા જૈન મુનિ સાધુઓના વિડીયો આવે ને ત્યારે આપણે શું સમજવાનું? અત્યારે મહારાષ્ટ્રના એક જ્યોતિષના જે વિડીયો સામે આવ્યા છે, ધર્મ અને જ્યોતિષ પણ આમાંથી તમારો વિશ્વાસ ઉડી જાય કેવી રીતે બેન દીકરીઓનું શોષણ થતું. ત્યારે જૈન મુનિ સાગર ચંદ્ર તેમનો એક વિડીયો આવ્યો છે અને જેમાં તેમના ફોટા છે, તેઓ મહિલાઓ સાથે અલગ અલગ પ્રકારની જે વિભત્સ જે પ્રવૃત્તિઓ છે એ કરી રહ્યા છે. માફ કરજો પણ મારે કેવું છે, આવા સાધુઓના પગે પડવાનું બંધ કરો, આવા સાધુઓના પગ તોડી નાખો એક વખત. કોઈ બેન દીકરી કે કોઈ માં એ પોતાના વિશ્વાસથી આવતી હોય છે કે મહારાજ મારા જીવનમાં સમસ્યા છે, તમે એનો કંઈક ઉપાય બતાવો, એનો રસ્તો બતાવો. પણ તમે આવી માં અને દીકરીઓમાં તમારા રસ્તા શોધતા હો છો. કયા રસ્તા? તો તમારી ભૂખ સંતોષવાના રસ્તા. આવી ભૂખ સંતોષનાર જૈન મુનિઓને રોડ પર દોડાવવા જોઈએ. ઘણા સારા સાધુ સંતો છે જૈન સંપ્રદાયમાં, એવા અનેક મહારાજો થઈ ગયા છે કે જેમને તમને દંડવત કરવાનું.
85% સાધુઓ સારા છે, પણ હવે 10-15 કારણે આખો સંપ્રદાય બદનામ થાય. તમે વિચાર તો કરો કે સુરતમાં જૈન સમાજના લોકો રસ્તા પર આવ્યા કે આના સામે કાર્યવાહી કરો. ઓડિયો ક્લિપ વાયરલ થાય, અશ્લીલ વિડીયો વાયરલ થાય. શું કામ તમે શું મોટું જોઈને તમે દીક્ષા લીધી હતી? ભાઈ બંધ કરી દો ને. શું કોણે તમે હમ દીધા હતા કે ભાઈ તમે દીક્ષા લઈ લ્યો? પહેરી લ્યો પેન્ટ શર્ટ કોટ, બહુ માર્કેટ. હમણાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટને પહેરાવી દીધા પેન્ટ શર્ટ. અભિનંદન છે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને કે પહેરાવી દીધા. અને આવા લંપટોની આ જ પ્રકારની હાલત થવી જોઈએ. એમને અધિકાર જ નથી કિશને ભાઈ. શરૂઆતમાં કીધું કે ભાઈ આજે પણ એવા અનેક સાધુજી મહારાજ, સાધ્વીજી મહારાજ જૈન સમુદાયમાં છે, અનેક નહીં 85% વધારે, કે જેઓ પાલીતાણાથી મુંબઈ સુધી ચાલીને વિહાર થાય, જાય છે. વિહાર કરતા જાય, રસ્તામાંથી જાય, કેવા પ્રકારનું ખાવાનું. ને અત્યારે તો કિશન આંબીલ કરે હોળી ચાલતી હતી, એટલે ખાલી ફક્ત બાફેલું ખાવાનું ને એક જ દિવસ ને એક જ સમય ખાવાનું, આ પ્રકારની પરંપરાઓ આ સમાજમાં છે. પરંતુ કેવા પ્રકારનું આપણે જઈ રહ્યા છે, આ જ મુદ્દે આજના આપણે ગર્જનાથમાં ચર્ચા કરવી છે કે ખરેખર હકીકત. કારણ કે હું કે કિશન બેમાંથી એક જૈન સમુદાયમાંથી નથી, પરંતુ જ્યારે આપણી સનાતન સંસ્કૃતિમાં હોય, જૈન સમાજમાં એક આવા 2-4 લોકોના કારણે તમામ લોકોને વિશ્વાસ ઉઠી જાય. કાલે કોઈ સાચા સાધુ કે સાચા સાધ્વીજી મહારાજ તમારી સામે આવશે ને, તોય તમને 5 મિનિટ થશે કે સાચા છે ખોટા છે. સાચાને પણ આપણે શંકાની નજરથી જોતા રહીશું જો આવા લંપટો સામે કાર્યવાહી નહીં થાય તો. મારા અભિનંદન આપવા છે સુરતના લોકોને કે રસ્તા પર નીકળ્યા. આ જ મુદ્દા આજે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે હાર્દિકભાઈ હુંડિયા કે જેઓ જૈન અગ્રણી છે કે તેઓ આપણી સાથે જોડાય છે. હાર્દિકભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. શું કહેશો? ધન્યવાદ ભાઈ દીક્ષિત. હાર્દિકભાઈ, શું કહેશો? શું આખી ઘટના હતી પહેલા તો એ સમજવી છે અમારે. સાગરચંદ્ર સાગર નામના એક કુસાધુ, જેની વિડીયો જ્યારે સાધ્વીજી સાથે ચેટ કરતા જે ફોટા અમારી સાથે આવ્યા, એકવાર તો અમે માન્યું નહીં કે સાગરચંદ્ર સાગર નામનો આ સાધુ આવું પણ કરી શકે. બિલકુલ. સાધ્વી એટલે સંઘની બેટી કહેવાય, જેના મા બાપોએ સંઘના ભરોસે એમને દીક્ષા આપી હોય. અને સાગરચંદ્ર સાધુ વેશની અંદર જો આ કામ કરતો હોય તો એને સાધુ વેશમાં રહેવાનો કોઈ હક નથી. બિલકુલ. અને સૌથી દુઃખની વાત એ છે દીક્ષિત કે જ્યારે એમના ગુરુ એમને છાવરતા હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે આમ આપણને એમ સાધુઓ શીખવાડે કે કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાયો. તો તમે ખોટા સાધુઓને જ્યારે સપોર્ટ કરો છો, સાથ સહકાર આપો છો, તો એને સાથ સહકાર આપનારા સાધુઓને મારે પૂછવું છે કેમ તમને કરણ કરાવણ અનુમોદનનું પાપ ના લાગે? ખાલી એ પાપ શ્રાવકો માટે જ છે. સાગરચંદ્ર અત્યારે સુરતની અંદર આયા છે અને સુરતની અંદર જે 2-4 જણાઓ એમને પ્રતિષ્ઠા કરવા માટે બોલાયા છે, આપણે ખરેખર એની તપાસ કરવી જોઈએ. નો ડાઉટ અમારા સંઘો જે 25મો તીર્થંકર કહેવાય બધા જ ચૂપ છે. ત્યારે સુરતની બહેનો બહાર આવી અને આપે બહુ સરસ મજાની વાત કહી કે ધન્ય છે સુરતની મહિલાઓને કે ઓ રણચંડી બનીને એમણે એક વાતો જે આ સાધુઓ માટે મીડિયાની સમક્ષ કરી છે. ખરેખર તો આ જોઈને દરેક જૈનોનું ખૂન ઉકળી જવું જોઈએ. જૈન ધર્મ એક ક્ષત્રિયોનો ધર્મ છે. અમારા 24 તીર્થંકર પરમાત્મા ક્ષત્રિય હતા. આજે ક્ષત્રિય ખૂન ક્યાં છે એ મારે અમારા જૈનના દરેક સંઘોને પૂછવું છે. એક સાગરચંદ્ર સાગર નામનો એક કુસાધુ જો ઉપાશ્રયમાં આવીને બેસી જતો અને પાછા જૂઠી વાતો કરતો હોય કે આ ફોટા છે જ નહીં, ફોટા ખોટા છે. અરે ભાઈ, તે કયા ફોટા આપે એ તો તું લેબોટ આપણે લોકોને બતાવ, સંઘને બતાવ. પ્રિયાંક શાહ નામના એક શ્રાવકે જ્યારે ફોટા લેબોરેટરીમાં ટેસ્ટ કરાયા ત્યારે ફોટા સત્ય સાબિત થયા હતા. અને એ વસ્તુ અમે લગભગ 8 મહિના પહેલા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમે લોકોને બતાવી હતી. આપણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમે ખુલ્લું કીધું હતું કે આ સાગરચંદ્રના ફોટા સાચા છે. સાગરચંદ્ર લગભગ 8 મહિના ચૂપ હતો. દેશના તમામ સંઘોએ એને અહીંથી જાકારો આપ્યો અને એના ગુરુએ જે મઠ બનાવ્યો કહેવાય, આમ એમની ભાષામાં એ લોકો તીરથ ગણે છે. આ સાગરચંદ્રને ચોમાસું કરવા લઈ ગયા, કારણ કે સાગરચંદ્રને કોઈએ ભારતના કોઈ પણ સંઘે ચાતુર્માસ ન કરાયું. અત્યારે સાગરચંદ્ર એમ કે છે હું ઉગ્ર વિહાર કરીને સુરત આવ્યો છું. સાગરચંદ્રમાં તાકાત હોય તો બતાવે કે દિવસના કેટલા કિલોમીટર વિહાર કર્યો. મને લાગે છે એ માણસ ગાડીની અંદર બાય કાર સુરત આવ્યો છે.
એ માણસ તો ત્યાંથી સુરત ભુડિયા થી સાહેબ, આ લોકો તો જૈન ધર્મની સંસ્કૃતિને પૂરી કરી દેશે. જે 100%. જે સાધ્વીઓ, જે મહારાજ સાહેબ કેટલું દિવસ રાત તડકા અને બીજું અત્યારે કેટલી દીક્ષાઓ થઈ રહી છે. વગર ને આ લોકો તો એના ઉપર તિલક લાંછન લગાડવા બેઠા છે. 100% કિશન, આપની વાત એકદમ સાચી છે ભાઈ દીક્ષિત. આપણે ખરેખર વિચારવા જેવું છે. 8-10 સાધુઓના કારણે જો 18,000 સાધુઓ બદનામ થતા હોય તો સંઘોએ જાગૃત થવું જોઈએ. આજે હું તો ખાલી એક સામાન્ય માણસ કહેવાઉં. અમારા સંઘોની અંદર જે આટલા મોટા વ્યક્તિઓ બેઠા છે, જો એ ખરેખર જાગૃત થયા હોત તો આજે આ દિવસો અમારે ન જોવા પડે. પણ અમારે, હું છું, કલ્પેશ સિંઘવી છે, પ્રિયાંક શાહ છે, જગત પરીખ છે, કે હર્ષદ ગુગલિયા છે, નગરાજજી છે, કિશનજી, આવા લોકો જ્યારે બહાર આવ્યા ત્યારે થોડી સંઘોમાં જાગૃતિ આવી છે. અને એક સાધુને કારણે જો આખો જૈન સમાજ બદનામ થતો હોય તો સાગરચંદ્રને આજે ને આજે કપડા સંઘોએ, સુરતના મહાસંઘોએ ભેગા થઈને એને કપડા પહેરાવીને મોકલી દેવો છે. આજે વિચાર કરો દીક્ષિત, આપણે બી કહ્યું હમણાં કે આજે મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ છે, સાથે સાથે મહાન હોળીના પદો ચાલે છે. અને ખરેખર દુઃખની વાત છે, હોળીની અંદર એક ચારિત્ર પદ આવે છે. અને ચારિત્ર પદની મહિમા આજે બિન ચારિત્ર વાળો માણસો સમજાવશે લોકોને તો ત્યાંથી ગળે આપણને વાત ઉતરે. તો આવા લોકો તો ખરેખર કોઈ પણ સમાજમાં, કોઈ પણ ધર્મમાં ન ચાલે. હાર્દિકભાઈ, સુરતથી જે બંને નિવેદનો સામે આવ્યા, એક મુનિ સમર્થનમાં પણ આવ્યા અને મહિલાઓનો વિરોધ પણ આવ્યો અને સમર્થન બાદ એક વાયરલ વિડીયો પણ થયો. પણ આ બંને નિવેદનો પણ સાંભળવા જરૂરી છે. શું કહ્યું, આવો સાંભળીએ. વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે, એના હાથે એ પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા, એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ, અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ. કેટલાક સમયથી મને લઈને કેટલાક માણસોએ એક વિવાદ ઊભો કર્યો છે. એમાં આજે મને ખબર પડી કે કેટલાક બહેનો પોલીસ કમિશનર પાસે ગયા હતા. એની ઊંડાણમાં ગયો એટલે તરત મને ખબર પડી કે કેટલાક વિહારમાં વ્હીલચેર વગેરેમાં જતા બહેનોનું એક ગ્રુપ છે. એ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો, પહેલી તો અહીંથી જ ખોટી વાત રજૂ થાય છે કે તમારે વિહાર સેવા ગ્રુપ એવું બોલવાનું નહીં. તમારે એવું બોલવાનું, જૈન શાસનની રક્ષા માટે અમે જઈએ છીએ અને અમે જૈન શાસનની શ્રાવિકાઓ છે. અને ત્યાર પછી એ લોકો પોલીસ કમિશનરની પાસે જઈને એકાદ નિવેદન આપ્યું અને એ સમાચાર મને મળ્યા. એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો? શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે? કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી, અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો. આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે કે તમે કોઈ પણ આક્ષેપને સ્વીકારીને એ અંગે પોતાનો જજમેન્ટ પણ આપો? અને આ સંઘની સ્થાપના 5 વર્ષ પહેલાં પ્રભુની કૃપાથી અમારા દ્વારા થઈ. ત્યાર પછી સુંદર અદ્ભુત દેરાસરનું નિર્માણ થયું, ઉપાશ્રયનું નિર્માણ થયું, અને લગભગ આજથી 4-6 મહિના પહેલાં અહીંના સંઘના તમામ ટ્રસ્ટીઓએ ઠરાવ કરીને મારી પાસે ઉજ્જૈન આવ્યા હતા કે સાહેબ પ્રતિષ્ઠા કરવાની છે, આપ મુહૂર્ત આપો, 2-3 મુહૂર્ત આપો, એમાંથી આપણને જે અનુકૂળ લાગે એ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરશું. અને ત્યાર પછી મેં મુહૂર્ત આપ્યા. પછી મુહૂર્ત એ લોકો ફિક્સ કરીને વધામણા કરવા માટે સંઘમાંથી 2 બસ ભરીને પાશુપુરમ તીર્થમાં આવ્યા હતા અને એમને મુહૂર્ત વધામણા કર્યા. અને ત્યારે જ મને વિનંતી કરી કે સાહેબ પ્રતિષ્ઠા વૈશાખ સુદ સાતમ 23 તારીખે કરવાની છે એપ્રિલના, તો તમે હોળી માટે વહેલા પધારો તો જે પ્રતિષ્ઠા અંગેના કાર્યો આપણે સરસ કરી શકીએ. અને ત્યારે ઉજ્જૈનમાં જ અમે નક્કી કર્યું હતું કે ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મારા સાહેબ, જે મારા પરમ તારક ગુરુદેવ છે, એમને આપણે વિનંતી કરશું અને એ પધારશે. એમને સંમતિ આપી હતી અને સાહેબજી પણ પધારી રહ્યા છે. અને હું પણ અહીં આવી ગયો. અહીં આવ્યો એ દરમિયાન ટ્રસ્ટીઓએ ફરી પાછી મિટિંગ કરી હતી અને એમાં 15 ટ્રસ્ટીઓ સહી કરી કે આપણે એમને બોલાવવાના આપણે વિનંતી કરી છે. એ ઠરાવની કોપીઓ મારી પાસે છે. અને ત્યાર પછી હું અહીં આવ્યો
સરસ રીતે ભવ્યતાથી સામેલ થયું, ભગવાનનો પ્રવેશ થયો. અત્યારે ખૂબ સુંદર પ્રવચનો ચાલે છે. 350થી ઉપર માણસો આવે છે. 200-250થી વધારે આંબેલ તપની ઓળી અને આંબેલો થઈ રહ્યા છે. સંઘમાં બિલકુલ સરસ મજાનો માહોલ છે, જે વર્ષોથી હતો એ જ માહોલ, એ જ લાગણીઓ અને એ જ ધર્મ આરાધના અંગેનો ઉત્સાહ જોવા મળે છે. પછી અચાનક આવું કરવાનો મતલબ શું? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા, છમકલું કરી ગયા અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો. આખો સંઘ એ ઘટનાને નિંદે છે. સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે અને આજે પણ આવી ઘટના થઈ. હકીકતમાં ચતુર્વેદી સંઘ એ અમારો મા બાપ છે, સાધુના શ્રાવક અને શ્રાવિકા અમારી મા બાપ છે. એમને સત્ય જાણવા માટે પણ પહેલાં એકવાર આવવું જોઈએ, અમને મળવું જોઈએ, વાત જાણવી જોઈએ અને પછી એમને કોઈ પણ વાતની રજૂઆત કરવી જોઈએ. ખાલી કોઈના કહેવા દ્વારા અને જે કહી રહ્યા છે એ લોકોને તો અમારા ગચ્છાધિપતિશ્રીએ એકવાર પત્ર લખ્યો, અશોક શાહ મહારાજ, પૂર્ણ સમાજ, અક્ષય સમાજ, લબ્ધિ સમાજ, આ બધાએ સહી કરીને એમને કીધું તમે આવો અને તમારી પાસે જે બી ડોક્યુમેન્ટ હોય એ આવીને મને આપી જાઓ, સહી કરીને આપી જાઓ અને એના ઉપર અમે કરીએ. એક ડોક્યુમેન્ટ આપ્યો, કોઈ જવાબ એનો એક પણ ડોક્યુમેન્ટ ના આવ્યો, એનો જવાબ ના આવ્યો. રિમાઇન્ડર પત્ર લખ્યો, ત્રીજી નોટિસ અમે આપી, વકીલ થ્રુ આપી. વિડીયો ઓડિયો બધું આવ્યા પછી પણ એમને થોડી પણ કોઈ શરમ ન આવતી હાર્દિકભાઈ? કિશન, આ સાગરચંદ્ર સાગર એમ કે છે સંઘ મા બાપ છે, તો ખરેખર એ સંઘને મા બાપ ગણતો હોત એને કારના કપડાં પહેરીને સંસારમાં જતું રહેવું જોઈએ. આજે એના ફોટા બહાર આવ્યા, ફોટા બહાર આવ્યા પછી પાછું જૂઠ કેટલું બોલે છે કે આ ફોટાઓ તો ખોટા હતા. તો જો ખોટા ફોટા તો તમારે પેલી યુવતીને ફોન કરવાની જરૂર શું હતી કે તે મારા ફોટા વાયરલ કેમ કર્યા? અચ્છા, પાછી પેલી યુવતી એમ કે છે કે સાહેબ મેં નમ્રતાને મોકલ્યા હતા, બીજા કોઈને મોકલ્યા નતા. તો સાગરચંદ્ર પહેલા તો એ ખુલાસો કરે કે તારે આવી બહેનપણીઓ કેટલી છે? તમે હમણાં વાત કરી કે આપણે મહારાષ્ટ્રની અંદર અશોક ખરાત નામના જે જ્યોતિષ જે પકડાયા, સુરતની અંદર પ્રદીપ ધર્મગુરુ પકડાયા. મારી ખરેખર એક જ વાત કેવી છે કે આવા બાવાઓ, આ શિથિલાચારી સાધુઓ, કુસાધુઓ આ આપણા દેશ માટે ખતરનાક છે. સાગરચંદ્ર સાગર જ્યારે એની પાસે કોઈ આધાર કાર્ડ નથી હોતો, પેલી સાધ્વી જેને સાથે બીભત્સ વર્તન કર્યું, કાલે એ સાધ્વીને સરકારે એના કબજામાં લેવી જોઈએ, સાધ્વી પાસે બધી વાતો બહાર કઢાવી જોઈએ. સાગરચંદ્ર સાગર કદાચ આ સાંભળ્યા પછી એ સાધ્વી સાથે કઈ બી ગડબડ કરે અને સાગરચંદ્ર ભાગી જાય તો સરકાર એને પકડશે કઈ રીતે? આ સાગરચંદ્ર કે જેનું જીવન હોય છે કે અહિંસા પરમો ધર્મ, એ ગુંડાઓ મોકલે, એ ધમકીઓ આપે મહિલાઓને. હા, એનું કારણ છે કારણ કે એને એની બધી પોલો હવે સમાજની સામે આવી ગઈ છે. એ બચાવવા માટે ફૂફાડા મારે છે અને આ સંઘે જેને એને બોલાયો છે એની પણ સરકારે તપાસ કરાવી જોઈએ કે આને કેમ બોલાવ્યો. મુંબઈ ગોવા હાઈવે ઉપર 18 એકરની જગ્યા એક જૈન શ્રાવકે ફ્રી આપી. આ માણસે 11 લાખની નાની નાની ડેરીઓ કરીને 108 ડેરીના નામે કરોડો રૂપિયા ભેગા કરી નાખ્યા. સરકારે એ પણ તપાસ કરવી જોઈએ કે આ રૂપિયા ગયા ક્યાં અને પાછો ઉપરથી સફાઈ ઠોકે છે અહીંયા આવીને કે અમારી પાસે તો કોઈ બેંક એકાઉન્ટ નથી, કોઈ કપડા નથી, કોઈ ખિસ્સા નથી. અરે તો આ પૈસા મૂક્યા ક્યાં? એનો જવાબ આપે સમાજને. એ આવી બેનપણીઓના ખાતામાં મૂક્યા હશે સાગરચંદ્રએ. હા, તો એ બેનપણીઓની પણ તપાસ કરવી જોઈએ. કારણ કે પેલી એક બેનપણી તો સાગર પાસે મોબાઈલ માંગે છે કે સાહેબ મેં તમને કહ્યું હતું કે આ ફોટા મને સેવ કરવા માટે તમે મને નવો મોબાઈલ આપો. જે છોકરી આટલું ખુલ્લા દિલથી સાગરચંદ્ર સાગર જેવા બ્રહ્મચારી જે પદ લઈને બેઠો હોય, ભગવાનની સાગર જ કહો. આને કોઈ માન સન્માન ના હોય. આને સાચું થોડું હોય, આને તો નામ જ હોય ને. ના ના, સાગર જ કહેવાય 100%. નહીં, બિલકુલ નહીં. આ ખાલી સાધુ વેશને લજવે છે. આ સાગર વાસ્તવમાં ખરેખર તો આ સાગરને બી લાગણી, આને તો સાગરીઓ કહીએ તો પણ પાપ ના લાગે. હા, સાગરનું પણ અપમાન છે આવા લોકોની પાછળ. પણ 100%. હાર્દિકભાઈ, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ને, એ પણ આપણે જનતાને સંભળાવી છે. ઓડિયો ક્લિપમાં શું છે પ્લીઝ સંભળાવો. એ પણ સંભળાવો. જી. હેલો, બોલો. આજે મારા પર બધા હમણાં 2-3 મિસ કોલ આવ્યા છે. બધા મને પણ બહુ બધી ધમકીઓ આવી છે. શું છે બધું? હવે તમે મને કહો.
હું તો શું કહું, મેં તો તને તે દિવસ કીધું તું આ ફોટા બહુ અલગ, તું પેલી જે ગ્રુપ કહેતી હતી ને એ ગ્રુપમાં પહોંચ્યા છે. કેવી રીતના પહોંચ્યા મને કે, નથી કેમ કે મારી પાસે નથી, હું એ ગ્રુપમાં નથી. પણ આજે મારી પાસે અત્યારે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. એ મને અત્યારે મૈથિલનો ફોન આવ્યો હતો, એના ઉપર બધી ઇન્ફોર્મેશન ગઈ છે અને તે એને ફોન કર્યો હતો એટલે એ તારા કોન્ટેક્ટમાં હતો કે નહોતો મને ખબર નથી, પણ મેં તને કીધું હતું મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો. પણ મેં તને તે દિવસ પણ કીધું હતું તારે પણ કે જો હું ઇન્કવાયરીમાં જઉં છું, આગળ વધું છું, તે મને ફોન માંગ્યો, તે મારી પાસે ફોન માંગ્યો, તો મેં કીધું તું હમણાં સાહેબજી, હવે તમે આટલી જૂની વાતો ના કહો. તમે મને રોજ ફોન પર વાત કરી હતી ને કે તું આટલી જૂની વાતો ગાય છે, હવે તમે આટલી બધી જૂની વાતો હવે તમે પણ નહીં ગાઓ. હવે તમે પણ આજની જ વાત કરો. મને પણ છે ને મારા ઘરે આદમી મોકલવાની વાત થાય છે. હું અહીંયા મારા કામ ઉપર છું અને મને મારા ઘરે આદમીઓ મોકલવાની વાત થઈ રહી છે. મારી બચ્ચા ઘરે એકલા છે કે ગુંડા મોકલવાની વાત થઈ રહી છે મારા ઘરે. મેં તમને પ્રોમિસ કર્યું હતું, મેં તમને કસમ ખાધી હતી કે હું તમારા ફોટા ક્યારેક કોઈને શેર નહીં કરું. તારા ફોનમાંથી આ બધા ગયા ક્યાં આગળ મને નથી ખબર. મેં ક્યારે કોઈને એક ફોટો નથી મોકલ્યો, મને કઈ ખબર નથી. મેં જે ફોટો મોકલ્યો હતો એક નમૂને મોકલ્યો હતો ને એક પારડીને મોકલ્યો આ ફોટાઓ અત્યારે એ લોકો પાસે પહોંચ્યા છે. એ લોકો કોની પાસે પણ ઓનો પણ કે છે કોઈની પાસે છે, કોઈની પાસે છે, કોની પાસે છે. હું તો છું એ ગ્રુપ વાળા બધા માણસો પાસે. એ ગ્રુપમાં 20 જણ છે, 20 જણ પાસે છે અને એ 20 જણે ઇન્ફોર્મેશન કરી. એક જણને એને કીધું મારા સામે નજીક હમણાં આ છે અથવા આ છોકરો છે, એને કહો એ તમને વાત કરશે. એટલે એને એ લોકો શું બોલો છો? નથી ખબર પડી રહી. મેં નથી મોકલ્યું કોઈને. તમે તો સમજો. તમને લાગે છે હું આ વાયરલ કરીશ? એમને તો મારે નથી કરવા હોત, જો મારે સાંભળો, મારે અગર વાયરલ કરવા હોત તો હું આટલા ટાઈમ સુધી મારી પાસે સોની ફ્રેમ બનાવીને રાખી મેં તમને બ્લેકમેલ કરવા હોત તો તમે ક્યારના બ્લેકમેલ ન કરી શકત. તારી પાસે જે મેસેજ આવ્યો હતો ને એના પછી કયો મેં તને message? કરી કે ભાઈ તારી ચેટ હું વાયરલ કરીશ આમ તેમ. પછી મેં ફોન કર્યો, મેં બધી તપાસ કરી, હું આ લોકોમાંથી કોઈ છે નહીં. પછી એ વ્યક્તિને મેં તલાશ કરી અને પછી એ વ્યક્તિ પાસેથી બધી માહિતી મળી. પછી એને ખબર પડી કે ભાઈ તારી બધી ચેટ એની પાસે છે. એટલે પછી મેં રાહુલની ચેટ કઢાઈ હતી, અમરની ચેટ કઢાઈ હતી. પછી કન્ફર્મ થયું કે તારો ફોન આપણે એની પાસે છે. તો પછી હવે શું થયું? તો મેં તમને કેટલી વખત મેં તમને કેટલા શાંતિથી ફોન કર્યો તો મેં સાહેબજી મારો ફોન બીજી વખત હેક થયો છે, પાછો સ્વિચ ઓફ કર્યો છે, બધું નીકળી ગયું છે, પ્લીઝ તમે મને નવો ફોન અપાવો. મેં તમને કીધું તું ને. મેં એ ટાઈમ પર કેટલા શાંતિથી મેં તમારી સાથે વાત કરી. તમે બધું મારા ઉપર ઓલું કરો તો તમને મારી મેન્ટલ સ્ટેબિલિટી તમને ખબર નથી પડી રહી કેવી છે. ઠીક છે, જો હવે તું મેં તમને પહેલા કીધું તું મારી પાસે 1 લાખ રૂપિયા હતો, એ મેં ચડાવો લઈ લીધો. મેં ફીસ માટે ભેગો કર્યો તો. હું મારા ઘરે શું કહું? તમારા કરતા વધારે ટેન્શનમાં હું છું હમણાં. મેં તમને કીધું પણ મને નવો અપાવી તો એક ફોન પ્લીઝ. આ બધું મેટર ક્લિયર. હું આ ફોન વાપરીશ જ નહીં. હું આ ફોન જ આખો ને બધું ફોર્મેટ કરીને મૂકી દઉં છું. મેં તમને પણ તમે તે કોઈને મોકલ્યા નથી ને? 101% સાહેબજી, મેં કોઈને કોઈ ફોટા નથી મોકલ્યા. ચાલ ઠીક છે. તમે પ્લીઝ મૈથિલને ફોન કરીને કહો મારા ઘરે કોઈ માણસ ના મોકલે. હું બહાર છું. મૈથિલ મારું કશું સાંભળે એમ અત્યારથી બધા જોઈન થઈ ગયેલા છે. બધાને પૈસા પણ મેં કશું કર્યું નથી. મારા ઘરે કેમ છે? બધાને પૈસા જોઈએ છે. અરે મારા ઘરે માણસ મોકલી રહ્યો છે. પણ મારો ફોન નથી ઉચકતો એ તો. અરે તમારો ઉચકશે યાર, તમે કરો. નથી ઉચકતો. મને ખાલી એટલી વાત કરી દીધી કે હું હવે આ બધામાં આગળ વધી ગયો છું. હું બહુ મોટી ઇન્ફોર્મેશન લઈને તમારી પાસે આવું છું, મોટું ડીલ કરવું પડશે, આવું છે આવું બધું મને કીધું. હું તમને કોને કીધું ખરેખર કે તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી દઉં? કોને કીધું તને? હા, એ મને કીધું હતું ને કે તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી તમે શકો મારી સામે તો વાત કરતા ઉભા 10 લાખ રૂપિયા મોકલાવી દે. નહીં પાલિતાણામાં કહેતા હતા તમે શું ઓલા મૂર્તિવાળાને નહીં બોલ્યા હતા તમે? શું સરસ્વતી માતાની મૂર્તિવાળા સાથે તમે વાત કરતા હતા ત્યારે હા પેમેન્ટની હું ઉભામાં મોકલાવી દીધી પૈસા તો 10 લાખ ત્યારે. એટલું તો હું ન બોલું તમને. છે તમે નહીં બોલ્યા હતા મૂર્તિવાળા સાથે વાત નતા કરતા તમે? હું સામે જ ઉભી હતી ને. જો હવે સાંભળ, જે હોય સાચવીને કદમ સ્ટેપ ભરજે. મેં કશું નથી કર્યું. હું તમને સોગંદ ખાઈને કહું ભલે છું. તે નથી કર્યું, પરંતુ તારી તે કર્યું કે ન કર્યું પણ તારા બધા ફોટા અત્યારે જે બીજા લોકોના હાથમાં પહોંચી ગયા છે. મેં તને ઘણી વખત કીધું ડિલીટ મારી દે, આ કઈ કામનું નથી. ગુસ્સામાં ગમે તે થઈ જાય, પરંતુ તું કશું સાંભળતી નથી. અને આજે કયું અને આજે કયું મોટા ડીલિંગમાં મારી પાસે આવી રહ્યું છે. એમાં બધાને પૈસા જોઈએ છે મોટા પાયે. અરે સાહેબજી, હું ખરેખર કહું છું
મેં કોઈને તું ખરેખર કહે છે મોકલ્યા તો નથી. હું પણ તને ખરેખર કહું છું ને, પણ જે થયું છે તમે કોના ફોન આવ્યા છે? તો તમે મને ઓલો પણ એમ કહે છે કે બહુ તે કોણ અનનોન મોટા? નંબર થી આવ્યા છે, એમાં તારો નંબર આવ્યો છે, બધાના નંબર આવ્યા મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? છે. હું ક્યાં તને એવું કહું છું તે મને બ્લેકમેલ કર્યા કર્યા, તો પણ એ લોકોના મને નંબર કહે છે કે હું તમને blackmail મેં એમને કરું છું. ખાલી કીધું, મેં એમને ખાલી એવું કીધું કે તમને પાસે ક્યાંથી આવ્યું, તો એમને બધા નંબર મને મોકલ્યા. એમાં મારો નંબર આવ્યો કે મેં શેર કર્યા છે. કહું છું અમને ઊંઘી એમાં મારો નંબર આવ્યો, મેં શેર કર્યા છે. હું તને એટલું બહુ સાવચેત રહેજે. શું સાવચેત રહું યાર? ચોટીલાથી 4 કિલોમીટર આગળ દ્વારકાધીશ. હેલો, હું શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી. એ દિવસે તમે ફોન મૂકી દીધો. તારા ફોન માંથી કોને લીધા, શું કર્યું, મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ મેં ગુસ્સામાં પણ મેં ક્યારે નમ્રતાને મોકલ્યો છે. આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આને સપડામાં લેશે ને. મેં ગુસ્સામાં પણ એક વખત નમ્રતાને મોકલ્યો તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું મેં ક્યારે તે કોઈને પાણીને નથી પણ મોકલ્યા, પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પાણીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. પછી તે મને પારીને કીધું કે મોકલ્યા. મેં પારીનીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી ચાલો, શકો મારે એવા છો. વધારે વાત નથી કરવી. પણ તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો, બધું હું શું મારા કરું, પાસે પણ મારાથી નાખી દો વધારે વાત છો. થાય એમ નથી ગઈ. હું બિહારમાં છું, મારાથી વધારે વાત થાય નહીં. બધા બેઠા આટલું છે. બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને, અને હવે તમે કહો છો મેં તને કહી દીધું સાચવીને રહેજે. હું કારણ સાચવીને કે રહું? આ- શેમાં સાચવીને રહું? મારા ઘરે ખબર અટેક નથી કરશે, મને. મારા પર કારણ કે લેપ કરશે. આ બધું જો ના, આનું શું મૂળ કરશે? ફરીને મારા ગમે ઘરે તેટલું હશે એ બધું ફરીને ક્યાં આવવાનું છે? તારા મોબાઈલ પર આવવાનું છે. તો શું કરું? મોબાઈલ વાપરવાનું બંધ કરી દઉં? મને ખબર નથી, પરંતુ હજી તું વિચાર કર, તારામાંથી કોઈ વાયરલ કર્યા છે, તે વાયરલ નથી કર્યા છે, કોઈ નાખ્યા છે, નથી કર્યા. તો પછી આવું બની શકે નહીં, કારણ કે બીજા છે ત્રાહિત વ્યક્તિઓ સુધી કેવી રીતના પહોંચી શકે આ બધી વસ્તુઓ? અરે કોની સુધી પહોંચ્યા છે યાર? મને કોઈ ખબર જ નથી. કહું તો છું તને, આખું એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર પહોંચ્યા છે, જેમાં 20 જણ છે. મને એક અલગ ખરેખર 20 જણ અલગ સાહેબજી, અલગ નંબરથી મને 20 જણ અલગ અલગ નંબરથી મને આજે ફોન કર્યા કરે છે. ખરેખર કહું છું મને નથી ખબર. સારું, ચાલ સાતમ રે. એટલે જ મેં તમને કીધું હતું કે મને એક નવો ફોન અપાવી તો હું આ બંધ જ કરી દઉં છું. સારું, મેં આમાં 3 ઈમેલ આઈડી મારા ચેન્જ કર્યા, 3 હેક થાય છે. હવે તો હું સોશિયલ મીડિયા બી યુઝ નથી કરી રહી. ચાલ ઠીક છે, સાતમ રહેજે. ચાલ, અરે તમે આવી રીતે મને સાવચેત, હું કેમાં સાવચેત રહું એ તો કયો મને. મારા બચ્ચાઓથી સાવચેત રાખો મને. તું અત્યારે સાવચેત રહે કે તું એક પકડીને મને કે તારી પાસેથી એ ફોટા ક્યાં ગયા, કેવી રીતના વાયરલ થયા? ખરેખર કહું છું મને કશી એ ખબર તું જ શોધીને નથી. મને કે. તું એક્સપર્ટ છે, તું શોધીને મને કે. નથી મગજ ચાલી રહ્યું યાર આ મારું. તો પછી તો નમો રેન તારમ, મને ખબર નથી. તો આ ફરતું આવશે ત્યારે ખબર પડશે. ચલો, સાતમ રે. હાર્દિકભાઈ, આખી ઘટનામાં ઓડિયો અને વિડીયો બંને સામે આવી ગયા, તો હવે શું લાગે છે હજી કેવો બચાવ કરશે? હજી બચાવના હવે શું મૂડમાં છે કરશે? કે જૈન સમુદાય કોઈ કાર્યવાહી હવે કોને આગળ કરશે? કરશે પોતાને બચવા માટે? એનું જૂઠ કમ્પ્લીટલી બહાર આવી ગયું છે. એને ભગવાનના નામે ચાંદી બી લાખો રૂપિયાની ભેગી કરી છે. મુંબઈ ગોવા હાઈવે પણ રૂપિયા. અચ્છા, એક સૌથી મોટી મજાની વાત કહું કે સાગર ચંદ્ર જ્યાં ચાતુર્માસ કરવા ગયેલો એમના ગુરુની સાથે, ત્યાં આગળ એને ઈચ્છા હતી કે સંત કાઢવું પાઇતનાથી સુધીનો. એને બહુ મોટો ડર હતો કે રસ્તામાં મને જો એકલો જઈશ તો કોઈ કપડાં પહેરાવી દેશે, પણ એ સંત કાઢવાની એની ઈચ્છા અધૂરી રહી ગઈ, કારણ કે એના ગુરુને ત્યાં જૈન મંદિર બનાવવું હતું અને પૈસા આપવાવાળા એ લોકો જ હતા. તો આજે સાગરચંદ્ર એટલે એના ગુરુથી છૂટો પડીને ચૂપચાપ ભાગીને અહીંયા આવી ગયો છે. સુરતથી એ અકોલા ગયો, અકોલાથી આપણે અહીંયા ધર્મચક્ર ગયો, ધર્મચક્રથી મુંબઈ ગોવા હાઈવે પર ગયો, થાણા ગયો, થાણા તેને બિલકુલ માન સન્માન મળ્યું નહીં, અને થાણાથી સીધો નવસારી થઈને સુરત આવ્યો. સાગરચંદ્રને કહો કે તું કઈ ગાડીમાં આવ્યો, આટલો જલ્દી તે વિયર કઈ રીતે કર્યો?
એટલે બિલકુલ હાર્દિકભાઈ આ લોકો શું શું ધંધા કરતા હશે સાધુતાની આડમાં, પણ ખેર ઈશ્વર કોઈને નહીં છોડે. અને મારે અભિનંદન તમને અને તમારા જેવા એવા હજારો લોકોને આપવાના છે. ખરેખર આવા લંપટો સામે પણ બોલે છે ખુલ્લીને. ધર્મના રક્ષણ માટે બોલે છે. આભાર. એની 100% અને બોલવું આપણી ફરજ છે. આજે આપણે ખરેખર જો પહેલેથી બોલ્યા હોત, આવા કુસાધુઓ પેદા ન થયા હોત. બિલકુલ હાર્દિકભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ ને ચર્ચા કરવા બદલ. તો ગર્જનાથમાં મારો ને કિશનનો તો નિયમ છે કે કોઈ પણ હોય, કાલ કોઈ મૌલવી આ પ્રકારની ભૂલ કરશે તો એને પણ નહીં છોડીએ. કોઈ પણ હોય. કોઈ પણ હોય ધર્મના નામે ધર્મના નામે ડિંડક કરતા કોઈને નહીં છોડીએ, નહીં છોડીએ, નહીં છોડે. કારણ કે આ ધંધા કરવા એકદમ સાધુ નથી. કેવું જીવન હોય છે, સંપૂર્ણ ત્યાગ, અહિંસાનું કડક પાલન, ભિક્ષા દ્વારા ભોજન, સાદું જીવન, સતત અભ્યાસ અને ધ્યાન, અને પગપાળા યાત્રા અને કઠોર નિયમો. આ 7 વસ્તુઓથી જૈન મુનિ બનાય છે, જૈન મહારાજ. એટલે તમે વિચાર કરો કે કિશન અનેક પર્યુષણ આવે ત્યારે એ પ્રકારના, એટલે આ જ પર્યુષણ આવે ત્યારે આ સાગરભાઈ ક્યાંક જાતા હશે આ જાતા હશે કે ભાઈ પ્રવચન આપવા, સારી વાત કરવા, પણ તમારે તો કોઈ હક જ નથી આ ધંધા કર્યા અને પછી. વાહનોના ઉપયોગ કરવા માંડ્યા છો, તમને શરમ આવે છે? લોકો આ વાહન, આ વસ્ત્રો, આ બધું છોડવા માટે તો એ દીક્ષા લે છે, અને તમારે દીક્ષા લઈને પાછા આ ધંધા કરવા છે. વાહન કરો તો કોઈ વાંધો નહોતો. તમે મહિલાઓ સાથેના જે ફોટા વિડીયોના આરોપો ને બધું છે ને, આ બધું ખરેખર બંધ કરી તમારે દો કોઈ ભગવા ઉતારવા આવે કે તમારા નકર જાતે ઉતારી નીકળી જવું જોઈએ. તમે જે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે ને એને, અને કહી દેવું જોઈએ કે મારી ભૂલ થઈ ગઈ. હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયને મેં શરૂઆતમાં કીધું કે લંપટને કાઢી મૂકીને કાઢી જ મૂકવા જોઈએ. અને ભાઈ કોઈ પણ મા બેન દીકરી હોય, મારી 2 હાથ જોડીને વિનંતી છે, કોઈ પણ મા બેન દીકરી હોય, હિન્દુ ધર્મમાં હોય, અખાડા સંપ્રદાયમાં હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય કે જૈન સંપ્રદાયમાં હોય કે પછી મૌલવીઓ, કોઈ પણ ધર્મ ગુરુએ તમારી સાથે અડપલા કે અડવેતરાપણા કર્યા છે ને, તો જરાય શરમ રાખ્યા વગર તો જાહેરમાં ખુલ્લા પાડો. જાહેરમાં ખુલ્લા પાડજો આમને. આ જે સુરત વાળો પ્રદીપ આવ્યો ને, હા, પુણે વાળો જ્યોતિષ આવ્યો, જુનાગઢના હમણાં રંગરેલીના ધંધા થયા એટલે બધાય બંધ કરી દેજો. કોઈ પણ બેન દીકરી કારણ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. પોતાની આબરૂ ત્યાંથી- ચિંતા કર્યા વગર આમની આબરૂ ઉતારી નાખો. ત્યાંથી જ તમે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દો ને આ લોકોને ખુલ્લા પાડશો અને ને. તમને ક્યાંય ભોળવી પણ લીધા હોય, સાધુના વેશમાં તમને કોઈ લાલચ પણ આપી હોય, તો આવા સાધુની આબરૂને ખુલ્લી પાડો. ભગવાન તમને ન્યાય આપશે. મુક્તા નહીં આવા કોઈ બાવા હોય. આ સાધુને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને બીજા પણ તમારી પાસે આવી કોઈ માહિતી હોય તો ચોક્કસ અમને જણાવજો. જો તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. જય જિનેન્દ્ર.